નમસ્કાર. નમસ્કાર. શું નામ આપનું? મનુભાઈ. આખું નામ બોલો ને. મનુભાઈ કાળીદાસ ખારવા. અને તમારું ગામ, રહેવાનું ક્યાં તમારે? ખંભાત માછીપુરા. પ્રોપર ખંભાત. ખંભાત કયો માછીપુરા. કયો એરિયા? માછીપુરા એરિયા. માચીપુરા એરિયા. ઓકે, તમારું શું નામ? નિર્મળાબેન મનુભાઈ ખારવા. નિર્મળાબેન, તમને કંઈક તકલીફ હતી? હા. મનુભાઈ, તમારા વાઈફને કંઈક તકલીફ હતી. હા. અમારો આ જે નેચરામોર પાવડર છે, આ નેચરામોર પાવડર અને આ જોઈન્ટ કેર કેપ્સ્યુલ અને ન્યુટ્રી લીવર ઉપયોગ કર્યો, એને પહેલાં કંઈક તકલીફ હતી. શું તકલીફ હતી એ જરા વિસ્તારથી કોને? તકલીફ હતી એમને સ્નેહની બીમાર, આંગળી પાંગળી ચડી જાય, માથું ગુમ રહે, બોજિયા પર બધું ભારે ભારે લાગે. નિર્મળાબેન, તમને શું તકલીફ હતી એ તમે જણાવો ને. કહું છું તો ખરી. હા, શું તકલીફ હતી પહેલા? આ પાવડર પીધો તમે એ પહેલા શું તકલીફ હતી? એ આંગળા બધા એ થઈ જતા હતા. આંગળા જે છે એ કેવી રીતના રહેતા હતા તમને? આમ કડક થઈ જાય ને આમ એકના એક ચડી જાય. એક ઉપર એક ચડી જાય, મતલબ કે જો ડૉક્ટરની ભાષામાં આપણે કહેવું હોય તો સંધિવાની તકલીફ હોય એવી હતી, બરાબર ને મનુભાઈ? સંધિવા જેને કહે છે એ સંધિવાની તકલીફ હતી એવું કહી શકાય. તો કેટલા સમયથી આ તકલીફ હતી? 8-10 વર્ષ તો હશે જ. 8 થી 10 વર્ષથી તકલીફ હતી. આજે પાવડર ચાલુ કર્યો, નેચરામોર પાવડર નેટસર્ફ કંપનીનો, એ ચાલુ કર્યો એ પહેલાં 8 થી 10 વર્ષથી તકલીફ હતી. તો 8-10 વર્ષમાં કંઈક દવાઓ કરાવી હશે ને તમે? કરી દે, ઘણી કરી દે. કેટલી દવાઓ કરાવી હશે? આયુર્વેદ દવા કરી છે. આયુર્વેદિક દવાઓ કરાવી હતી, પછી તમે બીજું કંઈક દેશી દવાની પણ કંઈક વાત કરતા હતા, એ બધું કરાયું હતું. તો એનાથી ફાયદો થતો તો ખરો ને નિર્મળાબેન? દવા કરી દે, દવા કરે ત્યાં સુધી સારું લાગે. દવા કરે ત્યાં સુધી સારું લાગતું હતું, હા. અને એના પછી જેવું હતું એવું ને થઈ જાય. ઓકે, એના પછી તમને આ પાવડર આપ્યો, નેચરામોર પાવડર આપ્યો. આ જયેશભાઈ જે છે, જયેશભાઈ પટેલ સાહેબ, એમને તમે આ નેચરામોર પાવડર આપ્યો. હા. તો આ પાવડરના કેટલા ડબ્બા તમે પૂરા કર્યા? આ ચોથો ચાલે દવા. આ જે પાવડર છે, નેટસર્ફ કંપનીનો નેચરામોર પાવડર છે, આ પાવડર એક ન્યુટ્રાસ્યુટિકલ ફૂડ સપ્લિમેન્ટરી છે. મતલબ કે આપણા શરીરની જે ઉણપ છે એ ઉણપ પૂરી કરવાનું કામ આ પાવડર કરે છે. આની અંદર બધા જ પ્રકારના વિટામિન્સ, મિનરલ્સ, પ્રોટીન અને 5 પ્રકારના પ્રોટીન છે અને 40% પ્રોટીન છે. આ સ્પેશિયલી નેચરામોર વુમન માટેનો પાવડર છે. 13 પ્રકારના વિટામિન્સ છે અને 10 મિનરલ્સ છે. આ પાવડર તમે ચાલુ કર્યો. નિર્મલાબેન, કેટલા ડબ્બા પૂરા કર્યા તમે? આ 3 થયા. 3 ડબ્બા પૂરા કર્યા અને આ ચોથો ડબ્બો ચાલે છે. એની સાથે સાથે આ જે જોઈન્ટ કેર કેપ્સ્યુલ છે એ કેપ્સ્યુલ પણ તમે લઈ રહ્યા છો. આ જોઈન્ટ કેર કેપ્સ્યુલ છે એ પણ લઈ રહ્યા છે, અને સાથે સાથે જે ન્યુટ્રી લીવર છે, ન્યુટ્રી લીવર જે છે એ ન્યુટ્રી લીવર પણ લઈ રહ્યા છે, બરાબર ને? 8 ડબ્બા થયા, 8 પેકેટ થયા. ઓકે, ટોટલ જોઈન્ટ કેરના 8 પેકેટ થયા અને ન્યુટ્રી લીવરના કેટલા પેકેટ થયા? 4 થયા ને. ઓકે, એ એક ટાઈમ લો છો અને જોઈન્ટ કેર 2 ટાઈમ લો છો, અને સાથે સાથે 2 ડબ્બા મતલબ 2 ટાઈમ પાવડર લો છો તમે, બરાબર ને? તો આ પાવડર ચાલુ કર્યા પછી 3 ડબ્બા તમે પૂરા કર્યા છે, આજે ચોથો ડબ્બો ચાલે છે, તો ફાયદો શું થયો? 95% ફાયદો થઈ ગયો છે. કેટલો ફાયદો થયો હશે? 75%. 75% ફાયદો થઈ ગયો. ટકાવારી તમે કીધી, પણ ફિઝિકલી શું ફાયદો થયો? બોડીની અંદર, શરીરની અંદર શું ફાયદો થયો? નિર્મળાબેન, શું ફાયદો થયો તમને? દિન આવી જાય છે. સુતિયાન આજે આગળીઓ પહેલા તમે કહેતા હતા કે એક ઉપર એક ચડી જતી હતી, અત્યારે એવું થાય છે ખરું? આજે જુઓ તો નિર્મળાબેનની આંગળી એકદમ સીધી આંગળી છે. આ મુઠ્ઠીવાળો તો જો આ રીતના મુઠ્ઠી પણ વળી શકે છે, બરાબર ને? પહેલા આ રીતના સીધી મુઠ્ઠી વળતી હતી ખરી? વળે પણ અમુક વાર ના વળે એવું. પણ અત્યારે જુઓ તમે તો અત્યારે એકદમ ફિટ મુઠ્ઠી વાળી શકે છે નિર્મળાબેન, બરાબર ને? તો આ ફાયદો થયો ને મનુભાઈ? ફાયદો સારો ફાયદો. હા, સારો ફાયદો થયો છે ને. મતલબ કે આજે તમે હાથની અંદર કંઈ થયું ના હોય એ રીતના જ હાથ છે આપણા. બીજું નિર્મળાબેન, તમને જે અહીંયા ગરદનનો જે ભાગ જે ભારે ભારે થઈ જતો હતો એમાં કેવું છે અત્યારે? એ અત્યારે નથી, અમુક ટાઈમે થાય છે. પહેલા કેવું થતું હતું? પહેલા વધારે લાગતું હતું. વધારે લાગતું હતું. અત્યારે ઓછો છે. અત્યારે ઓછો છે. હજુ તો આ 3 જ ડબ્બા પૂરા કર્યા છે. અત્યારે ઓછું છે. તમે રેગ્યુલરલી 6 થી 8 મહિના સુધી રેગ્યુલરલી ઉપયોગ કરશો તો તમને જે 75% તમે કીધું એ 100% થઈ જશે. આપણે ચાલુ રાખવાનું જ છે. ચાલુ રાખવાનો છે. તો મનુભાઈ, બીજા લોકોને તમારે શું સલાહ છે આ નેચરામોર પાવડર વિશે? બીજા આ એલોપેથી કરતાં ભલે મોંઘું પડે પણ લાંબે ગાળે સારું છે. જો આમ કિંમત પ્રમાણે તમે જોવા જાઓ તો તમને મોંઘું લાગશે, પણ આજે તમને 8-10 વર્ષથી તકલીફ હતી, અને 8-10 વર્ષની તકલીફમાં જે તકલીફ પડતી હતી નિર્મળાબેનને, એ તકલીફની અંદર ફાયદો થઈ ગયો છે. તો એની સામે
પૈસા ઓછા છે કે વધારે છે? તો સરેરાશ પૈસા ઓછા જ કહેવાય ને. સરેરાશ તમે ગણો તો પૈસા ઓછા જ છે, બરાબર. ઓછા ખર્ચે તમારા બોડીને સારામાં સારો ફાયદો થયો છે. તો તમે રેગ્યુલર આ પાવડર ચાલુ રાખશો તો તમારા શરીરને સારામાં સારો ફાયદો થશે. અને જેમને પણ આવી કોઈને તકલીફ હોય, સંધિવા જેવી તકલીફ હોય, નિર્મળાબેનને જે રીતના તકલીફ હતી એવી તકલીફ હોય, તો એવા લોકોને પણ આ પાવડર લેવા માટે હું નમ્ર વિનંતી કરું છું. તમે આ ઇન્ટરવ્યૂ આપ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.